ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. અને આજના દિવસનું સેટઅપ વૈશ્વિક બજાર તરફથી કઈ રીતે મળતું દેખાઈ રહ્યું છે? જી ગુડ મોર્નિંગ ચાંદનીને. જો આજના દિવસે આપણને થોડાક નરમીના જ સંકેત મળી રહ્યા છે, કારણ કે ગઈકાલે અમેરિકાના બજારો અહીંયાથી આપણને થોડા ઘટીને બંધ થતા દેખાયા હતા. વેલ, અત્યારે અમેરિકાના બજારમાં પણ જેટલી ઇવેન્ટ છે એ બધી મોટી ડિસ્કાઉન્ટ થઈ ગઈ છે. અત્યારે માત્ર અર્નિંગ્સના આધારે ત્યાં આગળ આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. જોકે અહીંયા પણ ઘણા બધા મહત્ત્વના નંબર્સ આવવાના છે, પરંતુ એ નંબર્સ હજી આવતા મહિને આવશે. એટલે અત્યારે એ બધા નંબરના એન્ટિસિપેશનમાં થોડુંક ઘટાડીને ચાલી રહ્યું છે. પરંતુ ધ્યાન રાખવું જોઈએ કે અમેરિકાના બજારોમાં પણ હાલના દિવસોમાં આપણે એક શિખર તરફના કારોબાર જોયા છે. એટલે ત્યાંથી અત્યારે જે ઘટાડો આવ્યો છે, ઘટાડો થોડોક પ્રોફિટ બુકિંગ તરીકે અહીંયાથી આપણે ખાસ જોવો જોઈએ. ખાસ કરીને એક મોંઘવારીના આંકડા 12 માર્ચે આવવાના છે, એના પર અહીંયા બજારની નજર રહેવાની છે. એની સાથે જ યુએસ પીસીના ડેટાની પણ જાહેર થવાના છે, એટલે બજાર એક એના પર નજર રાખશે. અને બીજી તરફ જીડીપીના બીજા અંદાજની પણ અમેરિકાનું બજાર રાહ જોઈ રહ્યું છે. એટલે આ બધા મહત્ત્વના ડેટા છે કે જે અત્યારે આપણને આવનારા દિવસોની અંદર ખાસ કરીને આવતા દેખાશે, આ અઠવાડિયામાં આવતા દેખાશે. અને જેમ ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી કે 10 જેટલા ફેડના અધિકારીઓ માત્ર આ અઠવાડિયે અલગ અલગ જગ્યાએ પોતાનું ભાષણ આપવાના છે, એટલે એમના પર પણ ખાસ અહીંયાથી નજર રહેવાની છે. હવે ખાસ કરીને એશિયાના બજારોમાં જોઈ લો તો એશિયાના બજારોમાં આજે માત્ર શાંઘાઈ છોડીને તમામ બજારમાં થોડીક નરમાશ જોવા મળી રહી છે. જાપાનમાં પણ થોડાક મોંઘવારીના આંકડા આવવાના છે. ચીન પણ અન્ય આંકડાઓની રાહ જોઈ રહ્યું છે. જો આજના દિવસમાં આપણને નિક્કેઈમાં દબાણ છે, હેંગસેંગમાં દબાણ છે, શાંઘાઈ થોડુંક પોઝિટિવિટી સાથે કામ કરી રહ્યું છે. પરંતુ બીજી તરફ તાઇવાન, કોસ્પી અને સ્ટ્રેટ ટાઈમ્સ બધામાં આજે આપણને એક દબાણ તરફી જ કારોબાર ખાસ કરીને જોવા મળી રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે આપણને ખાસ ક્રૂડ પરથી જે સંકેતો મળી રહ્યા છે એ પણ ઘણા મહત્ત્વના છે. ગઈકાલે આપણે જોયું કે ક્રૂડની અંદર ઘટાડો આવ્યો, પરંતુ આજે ફરી એક વખત આપણને ગઈકાલ સાંજે રાત્રે વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઉછળતું દેખાયું અને $82 પાર આપણને ક્રૂડની અંદર કારોબાર થતો જોવા મળ્યો. WTI પણ 78ની ઉપર અહીંયાથી ખાસ કરીને પહોંચતું જોવા મળ્યું. પરંતુ અહીંયા ખાસ બે ફેક્ટર ક્રૂડના પ્રાઇસને જે છે સપોર્ટ આપતા જોવા મળ્યા. પહેલું, લીબિયામાંથી જે નિકાસ ઓછી થઈ રહી છે ક્રૂડની, એના પર એક ખાસ એને કારણે જે વૈશ્વિક બજારની અંદર થોડું ઘણું જે સપ્લાયમાં એક ડેન્ટ આવતો જોવા મળ્યો, કે સપ્લાયની અંદર ઘટાડો થતો જોવા મળ્યો, એની આશા અહીંયા બજાર ઘટતું જોવા મળ્યું. બીજી તરફ અમેરિકાની અંદર જે ક્રૂડ ઓઇલ માટેની માંગ છે વર્ષના સર્વોચ્ચ સ્તર પર પહોંચતી દેખાય છે, અને એને કારણે પણ અહીંયા આપણને એક સારી એવી તેજી જોવા મળી. જો કે $83ના સ્તર આપણે જોયા નથી આજે ગઈકાલના દિવસમાં, પરંતુ ત્યાંથી અત્યારે ઉપરથી થોડુંક સ્ક્રીન પર આપણને જોઈ શકીએ છીએ દબાણ આવી રહ્યું છે. હવે આ બધાની વચ્ચે આપણે ગિફ્ટ નિફ્ટીના પણ સંકેતો પર નજર કરી લઈએ તો જુઓ, ગઈકાલે આપણને એક ઘટાડા તરફી કારોબાર બજારની અંદર જોવા મળ્યો હતો, પરંતુ 22,100ના લેવલ નિફ્ટીએ જાળવી રાખ્યા હતા. જે નિફ્ટી ફ્યુચર્સ છે એનું ક્લોઝિંગ આપણને 22,141ની આજુબાજુ જોવા મળ્યું હતું. અને અત્યારે ખાસ કરીને જોઈ લો નિફ્ટી ઇમ્પ્લાઇડ ઓપન કે ગિફ્ટ નિફ્ટી અત્યારે આપણને 22,115ની આજુબાજુના સંકેત આપી રહ્યું છે. એટલે થોડાક ઘટાડા તરફીના કારોબાર આજે આપણને જોવા મળી શકે છે. હવે મહત્ત્વની વાત એ છે કે આજના દિવસમાં પણ નિફ્ટી અહીંયાથી 22,100નું જે લેવલ છે એ કઈ રીતે અહીંયાથી હોલ્ડ કરે છે એના પર ખાસ નજર રાખવાની છે. તો અત્યારે આપણને ઓવરઓલ એક નરમ સંકેતો વૈશ્વિક બજારોથી ચાંદની મળી રહ્યા છે. જી નીરજ.